નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલામાં બે કલાની માહિતી આપણે મેળવવાની છે. એક છે અકીક કામની કલા, એક છે ધાતુ કામની કલા. લાસ્ટ વિડિયોમાં આપણે બાળકો મીના કારીગરીની કલા, ભરત ગૂંથણની કલા વિશેની માહિતી મેળવી હતી. પ્રાચીન ગ્રંથોમાં 64 કલાઓનો ઉલ્લેખ છે. બધી કલાઓ નથી ભણવાની. મહત્વની જે કલાઓ છે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. તો લાસ્ટ વિડિયોમાં ભરત ગૂંથણની કલા જોઈ હતી, મીના કારીગરીની કલા જોઈ હતી. આજે આપણે વાત કરવાની છે અકીક કામની કલા. અકીક જે છે એ બાળકો એક જાતનો કિંમતી પથ્થર છે. અકીક જે છે એ એક જાતનો કિંમતી પથ્થર છે. આ જે પથ્થર છે એ નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવે છે. નદીઓનો જે ખીણ પ્રદેશ છે ત્યાંથી અકીક ના પથ્થર મળી આવે છે. આગળ અહીંયા લખ્યું છે કે અકીક એ સિલિકા મિશ્રિત. સિલિકા એ ધાતુ કે ખનિજનું નામ છે. સિલિકા જે છે એ ધાતુ કે ખનિજનું નામ છે. સિલિકા મિશ્રિત તમારે કદાચ વિજ્ઞાનમાં ભણવાનું આવતું પણ હશે. ભૂરા કે સફેદ રંગના જે પથ્થર છે જેને વૈજ્ઞાનિક ભાષામાં કેલ્સીડોનિક, વૈજ્ઞાનિક ભાષામાં નામ આપ્યું છે કેલ્સીડોનિક. તો એ કેલ્સીડોનિક એટલે બીજું કંઈ નહીં, અકીક. અકીક એટલે બીજું કંઈ નહીં, ભૂરા કે સફેદ રંગના જે પથ્થર મળી આવે છે. આમાં અહીંયા આપ્યા છે, જો આ ભૂરા કે સફેદ રંગના અહીંયા પથ્થરો આપ્યા છે. આ અકીકના પથ્થરો છે. ઘણા લાલ હશે, ઘણા ભૂરા હશે, ઘણા સફેદ હશે. તો આ સિલિકા નામનું જે ધાતુ કે ખનિજ છે એ શેના દ્વારા તૈયાર થાય છે? તમને ટેક્સ્ટ બુકમાં ઉલ્લેખ કર્યો છે કે આ જે સિલિકા છે એ હવામાનના ફેરફાર અને પાણી દ્વારા તૈયાર થાય છે. તો અકીક એ નદી કિનારાના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે. શેના દ્વારા તૈયાર થશે? તો કે સિલિકા મિશ્રિત ધાતુ કે ખનિજ દ્વારા તૈયાર થશે. હવા અને પાણીના મિશ્રણ દ્વારા, કુદરતી પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે. વૈજ્ઞાનિક નામ છે કેલ્સીડોનિક. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કયા સ્થળોએથી અકીકના પથ્થરો મળી આવે છે? ગુજરાતની વાત કરીએ બધી જગ્યાએ નહીં મળશે. નદી કિનારાનો જે ખીણ પ્રદેશ છે આવા વિસ્તારમાંથી મળશે. તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, રાણપુર, સુરત આ બધા સ્થળો એવા છે કે જ્યાંના નદી કિનારાના વિસ્તારોમાંથી નાની મોટી સાઈઝના અલગ અલગ રંગના અકીકના પથ્થરો મળી આવે છે. મેઇન ઓળખાવડિયા ભૂરા કે સફેદ રંગના જે પથ્થર છે. બીજા તો અલગ અલગ રંગના ઘણા પથ્થરો મળી આવતા હશે નદી કિનારાના ખીણ પ્રદેશમાં. તમે જશો ને તો મુખ્ય ઓળખા ભૂરો અને સફેદ રંગ અને સિલિકા નામની જે છે ધાતુ કે ખનિજ એના દ્વારા તૈયાર થશે. તો ગુજરાતના કેન્દ્રના નામ તમને એક માર્કમાં પૂછાઈ શકે પ્રશ્નોમાં કે ગુજરાતમાં કયા સ્થળોએથી? તો કે ખંભાત, અમદાવાદ, રાણપુર, સુરત આ બધા સ્થળો એવા છે કે જ્યાંથી અકીકના નાના મોટા કિંમતી પથ્થરો મળી આવે છે. આગળ શું છે તો કે આ પથ્થરોનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે અલંકાર કે આભૂષણ બનાવવા માટે. આ જે અકીકના પથ્થર મળી આવે છે એનો ઉપયોગ શું કરવાનો? તો કે ઈ પથ્થરમાંથી અલગ અલગ પ્રકારના તમે આભૂષણ કે અલંકાર બનાવી શકો છો. વિવિધ પ્રકારના જે ઘરેણા કે આભૂષણો છે એની શોભા વધારવા માટે આવા અકીકના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ શું કહે છે? આ પથ્થરો પર પહેલ પાડી એમને સીધા ઉપયોગમાં નહીં લઈ શકાય. અકીકના પથ્થર પહેલા એમાં પહેલ પાડવી પડશે, એને વ્યવસ્થિત કાપવા પડશે, એને વ્યવસ્થિત આકાર આપવા પડશે, વપરાશ કરવા યોગ્ય બનાવવા પડશે. આને પહેલ પાડી કહેવાય. અને અકીકના જે પથ્થરો છે એના માટે જાણીતું કેન્દ્ર આપણે અહીંયા ગુજરાતનું જ છે, ખંભાત. મેં તમને આની પહેલા પણ વારંવાર કીધું છે કે દરેક કલાના કેન્દ્રના નામ તમારે યાદ રાખવાના છે. કદાચ અહીંની એક્ઝામ માટે યાદ ન રાખો તો કાંઈ નહીં, પણ ભવિષ્યમાં જે ગવર્મેન્ટ જોબ મેળવવા માટે જે કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય છે એમાં પણ આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. જેમ આપણે જરી કામ માટે સુરત જોયું હતું, જળતર કામ માટે રાજસ્થાનનું બિકાનેર શહેર જોયું હતું, એ જ રીતે અકીક કામ માટે ભારતનું જાણીતું કેન્દ્ર છે ગુજરાતમાં આવેલું ખંભાત. તો નદી કિનારાના વિસ્તારોમાંથી જે અકીકના નાના મોટા પથ્થરો મળી આવે છે
આ પથ્થરોને ખંભાત મોકલવામાં આવશે અને એના ઉપર પહેલ પાડવામાં આવશે. પહેલ પાડવી એટલે એને વ્યવસ્થિત આકાર આપવો, એને કાપવા, વપરાશ કરવા યોગ્ય બનાવવા. પછી એનો ઉપયોગ આભૂષણમાં થશે અને એના માટેનું જાણીતું કેન્દ્ર છે ખંભાત. તો બાળકો આ જે અકીકામની કલા છે એનો સમાવેશ પણ આપણી પ્રાચીન કલાઓમાંની એક કલામાં થાય છે. જે 64 કલાઓનો ઉલ્લેખ છે આપણા પ્રાચીન ગ્રંથોમાં, એમાં આ કલાનો પણ ઉલ્લેખ છે. તો હવે આનો એક સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આપણે ધાતુકામની કલા વિશેનો પરિચય મેળવીએ. ચાલો બાળકો, તો હવે ધાતુકામની કલા શું છે તે જોઈએ. પહેલા જ પોઈન્ટમાં લેવું જોઈએ કે પાષાણ યુગ પછી ધાતુ યુગનો વિકાસ થયો. પાષાણ એટલે પથ્થરોનો યુગ. આદિમાનવ જે સમયગાળામાં જીવન જીવતો એને પાષાણ યુગ કહેવાય, પથ્થરોનો યુગ. ત્યારે કોઈ ધાતુ કે ખનિજની શોધખોળ નહોતી થઈ. હજારો લાખો વર્ષ પહેલા જ્યારે આદિમાનવ જીવતો, ગુફામાં જીવન જીવતો, રખડતું ભટકતું જીવન જીવતો, માંસાહારી હતો, તો એ જે સમયગાળો હતો એને પાષાણ યુગ કહેવાય, પથ્થરોનો સમયગાળો. ત્યારે ખનિજ હતા પૃથ્વીના પેટાળમાં, પણ કોઈને ઉપયોગ કરતા ન આવડતો. તો પાષાણ યુગ પછીનો જે સમયગાળો શરૂ થયો એ ધાતુ યુગનો સમયગાળો શરૂ થયો. અને બાળકો, વિવિધ પ્રકારના જે ધાતુ કે ખનિજો જે છે એ માનવ જીવન સાથે એટલા બધા સંકળાયેલા છે. વિવિધ પ્રકારના જે ધાતુ કે ખનિજો જે છે એ માનવ જીવન સાથે એટલા બધા સંકળાયેલા છે કે ઇતિહાસના જે તબક્કા છે વિવિધ પ્રકારના, આ તબક્કાઓ આ ધાતુ કે ખનિજના નામે ઓળખાય છે. ઉદાહરણ જેમ કે સૌથી પહેલા પાષાણ યુગ, પછી મનુષ્યએ સૌથી પહેલી ઉપયોગમાં લીધેલી જો કોઈ ધાતુ કે ખનિજ હોય તો એ છે તાંબુ. એટલે પાષાણ યુગમાંથી બીજો યુગ આવ્યો તામ્ર યુગ. પછી કાસુ મેળું એટલે એનો ઉપયોગ શરૂ કર્યો, યુગ બદલાઈ ગયો, યુગ આવ્યો કાંસ્ય યુગ. પહેલા પાષાણ યુગ, પછી તાંબુ મેળું, તાંબાનો ઉપયોગ કરતા આપણને આવડો એટલે સમય શરૂ થયો તામ્ર યુગ. પછી સમય શરૂ કાસુ મેળું, કાસુ એક ધાતુ જ છે, તમારે વિજ્ઞાનમાં ભણવાનું આવતું જ હશે. તો કાંસ્ય યુગ, પછી લોખંડ મેળું, લોખંડનો ઉપયોગ શરૂ થયો, સમય બદલાણો લોહ યુગ. અને અત્યારે વિવિધ પ્રકારના જે આપણે અણુ કે પરમાણુનો ઉપયોગ કરીએ છીએ, તો અત્યારનો જે સમયગાળો છે પરમાણુ. અને અત્યારે આપણે મોસ્ટ ઓફ ખનિજનો ઉપયોગ કરીએ છીએ, એટલે એને તમે ખનિજ યુગ પણ કહી શકો. તો આ માનવ જીવનના તબક્કાઓ જે છે, માનવી વિવિધ પ્રકારના જે માનવીના જીવનના તબક્કા છે એના ખનિજની હારે સાંકળી લીધા છે. આ સમયમાં પથ્થરોનો ઉપયોગ કરતો, આ સમયમાં વધારે પડતા તાંબાનો ઉપયોગ કરતો, આ સમયમાં વધારે પડતા કાંસાનો ઉપયોગ કરતો, લોખંડ. ખનિજ તો પહેલેથી ઓલરેડી બધું હતું જ, પણ એનો ઉપયોગ કરતા આપણને ન આવડતું. પછી જેમ જેમ જે તે પ્રકારનું ખનિજ આપણને મળતું ગયું એમ મનુષ્યએ એનો ઉપયોગ શરૂ કર્યો. એટલે એના આધારે માનવ ઇતિહાસના તબક્કા ઓળખાય છે. આગળ શું કહે છે કે લોથલના કારીગરો વિવિધ ધાતુમાંથી બનાવેલા દાતરડા, વણાકવાળી કરવત, આરા, સોય આનો ઉપયોગ કરતા. આપણે આગળ 4 જે પ્રાચીન નગરો છે પ્રકરણ નંબર 3 માં ધોળાવીરા, લોથલ, હડપ્પા અને મોહેન્જો-દડો. તો લોથલ જે છે એ સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર છે. અને સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે ઘણી પ્રાચીન સંસ્કૃતિ, ઈસવીસન પૂર્વે 2000 વર્ષ પહેલાની. એટલે લગભગ ઈસવીસન પૂર્વે, આ શબ્દ ખબર હોવી જોઈએ, ઈસવીસન પૂર્વે, પૂર્વે એટલે પહેલા, પૂર્વે એટલે પહેલા, એનો મતલબ એમ કે ઈસવીસનની શરૂઆત થઈ ઈ પહેલા. હવે મારે આમ લખવું છે કે ભાઈ લોથલ જે છે એ ઈસવીસન પૂર્વે 2000 વર્ષ, તો આમ લખવાનું ઈસવીસન પૂર્વે 2000 વર્ષ. એનો મતલબ એમ કે 2000 વર્ષ ઈસવીસન પૂર્વેના. અને અત્યારે કયું વર્ષ ચાલે છે 2020, તો આમાં 2020 એડ કરો તો કેટલા થયા ટોટલ 4020. તેનો મતલબ એમ કે લોથલ જે નગર છે 4020 વર્ષ જૂનું છે. ઈસવીસનની શરૂઆત થઈ એના પહેલાના 2000 વર્ષ. તો કહેવાનો મારો મીનિંગ એ છે, આ આંકડાકીય માહિતીમાં અત્યારે તમારે લાંબુ નથી ઉતરવાનું. કહેવાનો મતલબ એ છે કે લોથલ જે આપણું પ્રાચીન નગર છે, અમદાવાદ પાસે ધોળકા તાલુકામાં આવેલું છે લોથલ.
તો લોથલ જે નગર છે એના જે કારીગરો છે એ વિવિધ પ્રકારની જે ધાતુ છે, ત્યારે કાંસાનો ઉપયોગ થતો, તાંબાનો ઉપયોગ થતો, પિત્તળનો ઉપયોગ થતો, તો એમાંથી જે દાતરડા બનાવતા, વણાકવાળી જે કરવત આવે છે એ બનાવતા, આરા સોય એ જમીનમાં ખોદકામ કર્યું ત્યારે અવશેષો પ્રાપ્ત થયા છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે ઓ માય ગોડ, લોથલના કારીગરો તો આ બધા સાધનોનો ઉપયોગ કરતા. તો આપણને એ બાબતનો ખ્યાલ આવવો જોઈએ કે ના ભાઈ, ધાતુ જે વિવિધ પ્રકારની છે એનો ઉપયોગ આપણે ઘણા લાંબા સમયથી કરીએ છીએ. 3000 કે 4000 વર્ષ પહેલાથી આપણે કરીએ વિવિધ પ્રકારની ધાતુ. ત્યારે દુનિયાના કોઈ દેશના લોકોમાં એટલું નોલેજ નહોતું કે ભાઈ આ ધાતુમાંથી દાતરડા બને, વણાકવાળી કરવત બને. એ નોલેજ આપણા દેશના કારીગરો પાસે, આપણા દેશના લોકો પાસે. ધાતુ કે ખનિજ તો પૃથ્વીના પેટર્નમાં બધા દેશમાં છે, પૃથ્વીના વિવિધ ભાગોમાં. તો એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ ને. તો એ આવડત કે કલા ભારતના લોકો પાસે હતી. આગળ શું કહે છે? પ્રાચીન સમયમાં ધાતુમાંથી વાસણો, મૂર્તિઓના ઉદાહરણ તો આપણે આગળ આવી જ ગયા છે. યાદ કરો, પ્રકરણ નંબર 5 સુલતાનગંજમાંથી મળેલી 7.5 ફૂટની ભગવાન બુદ્ધની મૂર્તિ હોય, નાલંદામાંથી મળેલી 18 ફૂટની ભગવાન બુદ્ધની મૂર્તિ હોય. ચોપડીમાં એક મૂર્તિ આપી છે, અહીંયા જો. તો વિચાર કરી લ્યો કે આપણા દેશના કારીગરો વિવિધ પ્રકારના ધાતુનો ઉપયોગ કરીને કેવી કેવી મૂર્તિઓ બનાવતા. 5મા પ્રકરણમાં આપણે અભ્યાસ કરી ગયા છીએ. સુલતાનગંજની ભગવાન બુદ્ધની મૂર્તિ, નાલંદાની 18 ફૂટની ભગવાન બુદ્ધની મૂર્તિ. આ બધી વસ્તુ આપણે ધાતુ વિદ્યામાં કેવી પ્રગતિ કરી દર્શાવે છે. તે ઉપરાંત યુદ્ધ માટેના શસ્ત્રો પણ બનાવવામાં આવતા. ચોથા પોઈન્ટમાં કઈ ધાતુનો ઉપયોગ ક્યાં કરતા એ લખ્યું છે. તાંબુ, પિત્તળ, કાંસુ આનો ઉપયોગ આપણા વાસણો બનાવવા માટે કરતા હતા. તે ઉપરાંત લોખંડનો ઉપયોગ આપણા ઓજારો, ખેતીના અથવા તો હથિયારો, શસ્ત્રો બનાવવા માટે કરતા હતા. સોના, ચાંદી જેવી જે કિંમતી ધાતુઓ છે આનો ઉપયોગ આપણે આભૂષણો કે અલંકારો બનાવવા માટે કરતા હતા. તો પ્રાચીન સમયથી આપણે ધાતુકામની કલામાં વિશેષતા ધરાવીએ છીએ બળકો. અને તમે નેટમાં એના બધા વિવિધ પ્રકારની જે મૂર્તિઓ અલગ અલગ ધાતુમાંથી બની છે એના તમે ફોટા જોઈજો, તમે કલ્પના ન કરી શકો એવા આકાર આપ્યા છે. તો આ હતી ધાતુકામની કલા. આનો એક સ્ક્રીનશોટ પાડી લ્યો પહેલા. ચાલો બાળકો, તો હવે આપણે ત્યાર પછીની કલા વિશેની માહિતી મેળવીએ. ચિત્રકલા. 64 કલાઓમાં ચિત્રકલાનો પણ સમાવેશ થાય છે. શું કહે છે પેલા પોઈન્ટમાં? બધી કલાઓમાં મોખરાનું સ્થાન છે. 64 કલાઓમાં સૌથી મોખરાનું એટલે કે પ્રથમ નંબરની કલા હોય તો ચિત્રકલા છે. તો ચિત્રકલા એટલે શું? તો કે ભાઈ રંગ અને રેખાની મદદથી માનવીના મનમાં ઉદ્ભવતા ભાવો એટલે કે આપણા જે વિચારો છે એને વ્યક્ત કરવાની કલા એટલે ચિત્રકલા. ચિત્રકલામાં રંગ અને રેખાનો ઉપયોગ થાય ને, ઊભી લીટી દોરીને આડી લીટી દોરીને વિવિધ પ્રકારના રંગનો ઉપયોગ કરીએ. તો ચિત્રકલા એ બાળકો એવી કલા છે કે જેમાં માનવીના મનના જે વિચારો કે ભાવો છે એ ચિત્રકલા દ્વારા વ્યક્ત કરે છે. અને 64 કલાઓમાં એને મોખરાની કલા એટલા માટે જ કીધી છે. આગળ શું કહે છે? ઘણી જૂની કલા છે, 5000 વર્ષ જૂની છે. એનો પુરાવો આવ્યો કે હડપ્પા સંસ્કૃતિમાંથી તેના પુરાવા મળી આવ્યા છે. હડપ્પા નામનું જે નગર છે ત્યાં ખોદકામ કર્યું તો ત્યાંના જે વાસણો હતા બાળકો, સારી હાલતમાં નહોતા મેળા, ભાંગેલી તૂટેલી હાલતમાં મેળા હતા. એ વાસણો જે હતા એમાં વિવિધ પ્રકારની ભૌમિતિક રેખાંકનો અને ફૂલછોડની ભાત ડિઝાઇનો પાડી હતી. હડપ્પા કાળના જે લોકો છે એના જે વાસણો આવતા એ લોકો અલગ અલગ પ્રકારની આવી રીતના ભૌમિતિક રેખાંકનો દોરી હોય. આ ભૌમિતિક રેખાંકનો કેટલાક ફૂલછોડની ભાત એટલે કે ડિઝાઇનો એવા વાસણો જ્યારે ખોદકામ કર્યું ત્યારે એના પુરાવા આપણને મળી. એનો મતલબ એમ કે હડપ્પા કાળના લોકો ચિત્રકલા જાણતા હશે. અત્યારે જેવા આધુનિક ચિત્રો નહીં બનાવી શકતા હોય કદાચ, પણ સામાન્ય આવી ડિઝાઇનો જે છે, વિવિધ પ્રકારના ફૂલની ડિઝાઇનો છે, એ દોરવાની કલા ત્યારના સમયના લોકો પાસે હશે
એના પુરાવા આપણને મળ્યા છે. આગળ શું કહે છે? પાષાણ યુગના આદિમાનવે ગુફાઓમાં પશુ પંખીઓના ચિત્રો દોર્યા હતા. આના પુરાવા મળ્યા છે. કારણ કે એ જમાનામાં જો મોટા ભાગે એ જમાનામાં માણસ બોલી શકતો, પણ ત્યારે કોઈ ભાષાનો કેનો ઉદ્ભવ નહોતો થયો. તો મોટા ભાગે આદિમાનવના સમયની વાત કરું છું. ત્યારના સમયના જે લોકો હતા એ પોતાની અભિવ્યક્તિ ચિત્રો દ્વારા રજૂ કરતા. ત્યારના સમયના આદિમાનવ બોલી શકતા, મૂંગા નહોતા. પણ હું બોલે કે ખબર તો પડવી જોઈએ ને. ભાષા નહોતી, લિપિ નહોતી, ત્યારના સમયની વાત છે. તો ત્યારના સમયની ઘણી ગુફાઓમાંથી એવા ચિત્રો મળી આવ્યા છે. અને એ જે ગુફાઓ છે આદિમાનવના સમયની છે. ઉદાહરણ તરીકે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી ભીમબેટકા નામની ગુફા. મધ્યપ્રદેશ રાજ્યમાં જે ભીમબેટકા નામની જે ગુફા છે, ત્યાંની ગુફામાંથી ગેંડો છે, હરણ છે, આના ચિત્રો મળી આવ્યા છે. અને એ જે ચિત્રો છે બાળકો એ આદિમાનવના સમયના છે. એનો મતલબ એમ કે એ સમયમાં એ ચિત્રકલાનો ઉપયોગ થતો હતો. અત્યારના જેવા આધુનિક ચિત્રો ન બનાવી શકતા, પણ સામાન્ય ચિત્રો તો બનાવી જ શકતા. આગળ શું કહે છે? અજંતા એલોરાની ગુફાઓના ચિત્રો ચિત્રકલાના શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે છઠ્ઠા પ્રકરણમાં આવશે. અને આ ગુફાઓનો ઇતિહાસ કંઈ કેમ કહે છે બાળકો કે 2000 વર્ષ પહેલા ભગવાન બુદ્ધ અને એના જે અનુયાયીઓ એટલે એના ફોલોઅર્સ માનસિક શાંતિની શોધમાં નીકળ્યા હતા 2000 વર્ષ પહેલા. ત્યારે તો હું નામે નહોતું અજંતા ને એલોરા ને. આ ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. તો એ લોકો આ સ્થળે આ ગુફાઓમાં એ લોકોએ વસવાટ કર્યો હતો. અને એની જે દિવાલો છે એમાં ચિત્રો દોર્યા હતા અલગ અલગ. ભગવાન બુદ્ધ ઉપદેશ આપતા હોય, ભગવાન બુદ્ધ ધ્યાનમાં બેઠા હોય, ઘણી સ્ત્રીઓના ચિત્રો છે, એની સુંદરતાનું વર્ણન છે. અને બાળકો આજે અજંતા એલોરાની ગુફાઓ ભવિષ્યમાં તમે કદાચ મુલાકાત લ્યો તમારા પૈસે. વળી પાછા ઘણા એમ કે તમે કીધું હતું સાહેબ મુલાકાત લેવાનું, લાવો પૈસા. તમારા પૈસેથી કદાચ ભવિષ્યમાં મુલાકાત લ્યો તો આ ગુફાઓની મુલાકાત ખાસ લેવાની. કારણ કે અહીંયાના જે ચિત્રો છે એ ચિત્રકલાના શ્રેષ્ઠ ઉદાહરણો છે. અને આ જે ચિત્રો અહીંયા છે અજંતા એલોરાની ગુફાઓમાં, એ ચિત્રોમાં વનસ્પતિજન્ય રંગનો ઉપયોગ કર્યો છે. ત્યારના સમયમાં કઈ આધુનિક કલર નહોતા. તો એ લોકોએ શું કર્યું? જંગલ જ હતું આજુબાજુના વિસ્તારમાં, વિવિધ પ્રકારના અલગ અલગ કલરના ફૂલ લઈ આવતા, પાંદડા તોડીને લઈ આવતા, પછી એના પાણીમાં બોળી એમાંથી રંગ બનાવતા. અને હજી એવા ને એવા છે, વિચાર કર્યો 2000 વર્ષ પહેલાના. તો અજંતા એલોરાની જે ગુફાઓના ચિત્રો છે આપણા ચિત્રકલાના શ્રેષ્ઠ નમૂના કહીશું. તો બાળકો આ હતી ચિત્રકલાની માહિતી. હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભેગા થશી ત્યારે હજી બે મહત્વની કલા છે, સંગીત કલા અને નાટ્ય કલા. એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. જય શ્રી કૃષ્ણ.